નમસ્કાર દર્શક મિત્રો, એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ઢોલ નગારા વાગી રહ્યા છે. ક્યાંક રેલી ક્યાંક રેલા રોડ પર આપણને જોવા મળે છે, ત્યારે બીજી બાજુ જેની આપણને બીક ધીરે ધીરે જ્યારે ઓગળવા માંડી હતી તે કોવિડ બાબતે ચિંતાજનક સમાચાર આવવા માંડ્યા છે. દર્શક મિત્રો, આજની આ ચર્ચાનો હેતુ જ પરિસ્થિતિથી તમને વાકેફ કરવાનો અને આની ગંભીરતા સમજાવવા માટેનો છે. આ ત્રણેય આપણા નિષ્ણાત ડોક્ટર સાહેબો, ડોક્ટર માવલંકર સાહેબ, ડોક્ટર વીએન શાહ સાહેબ, ડોક્ટર તુષારભાઈ, એ કોરોના શરૂ થયો ત્યારથી જનજાગૃતિ અભિયાન માટે પોતાના સમગ્ર જ્ઞાનનો ઉપયોગ કરીને આપણને માર્ગદર્શન આપતા રહ્યા છે. હું એવું માનું છું કે આજે ફરી એકવાર એ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે જ્યારે આપણે જો નહીં ચેતીએ તો કદાચ આવનારી પરિસ્થિતિ જનાર પરિસ્થિતિ કરતા વધારે ગંભીર હશે. દર્શક મિત્રો, આજની ચર્ચાનો મૂળભૂત હેતુ તમને જાગૃત કરવાનો છે, તમને સમજાવવાનો છે. તમારી ક્યાંક જેને વધુ પડતો આત્મવિશ્વાસ કહેવાય એ આત્મવિશ્વાસના કારણે તમે ક્યાંક કોઈ છટકામાં સપડાતા હો તો એ છટકામાં સપડાતા તમને બચાવવાનો છે. દર્શક મિત્રો, કોરોના મુદ્દે આપણને હાશકારો થાય તેવી સ્થિતિ તરફ જઈ રહ્યા છીએ એવો અહેસાસ આપણને થવા માંડ્યો બરાબર ત્યારે જ બે સમાચારો સપાટી પર આવ્યા છે. એક સમાચાર મુજબ દક્ષિણ આફ્રિકાએ સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિડ-19ની રસીના 10 લાખ ડોઝ જે તેને ફેબ્રુઆરીમાં મોકલાવ્યા હતા તે પરત લઈ લેવા કહ્યું છે. દક્ષિણ આફ્રિકામાં એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ વેક્સિનના ઉપયોગને અટકાવી દેવામાં આવ્યો છે. એક ક્લિનિકલ ટ્રાયલમાં એવું કહેવાયું છે કે દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના વાયરસનો જે સ્ટ્રેન પ્રસર્યો છે તે સામે આ રસી બહુ અસરકારક નથી અને હળવાથી મધ્યમ કક્ષાની માંદગી હોય તો પણ આ રસીના કારણે ઓછામાં ઓછું સંરક્ષણ મળે છે. આ સમાચારની ઉપરની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં ભારત સરકારે બ્રિટન ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના વેરિયન્ટથી પણ આપણા દેશમાં એન્ટ્રી થઈ હોવાની કબૂલાત કરી છે. વિશ્વના અન્ય દેશોમાં ત્રણેય સ્ટ્રેન અત્યારે કહેર વર્તાવી રહ્યા છે. તેવે સમયે ભારતમાં સાઉથ આફ્રિકા વેરિયન્ટના 4 દર્દી અને બ્રાઝિલ વેરિયન્ટનો 1 દર્દી મળ્યો હોવાનું સરકારે કબૂલ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવનો હવાલો ટાંકીએ એવા સમાચાર પ્રસિદ્ધ થયા છે કે તાન્ઝાનિયા તેમજ અંગોલાથી આવેલ એક દર્દી અને દક્ષિણ આફ્રિકાથી આવેલ 2 દર્દી દક્ષિણ આફ્રિકાના વેરિયન્ટથી સંક્રમિત હોવાનું જણાયું છે. આપણી પાસે હાલ જે રસી છે તે આ વેરિયન્ટ ઉપર ઉપયોગી થઈ પડશે એમ ભાર્ગવ જણાવે છે. ત્યારે આ રસીની ઉપયોગિતા ખાસ નથી એવું કહીને દક્ષિણ આફ્રિકા ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસીના 10 લાખ ડોઝ પરત કરે છે. સાચું શું છે તેની આજે આપણે ચર્ચા કરવાની છે. આ સંયોગોમાં ભારતમાં હવે સ્પુતનિકથી માંડી કેડિલા ઝાયડસ સુધીની જે રસી આવવાની છે અને અત્યાર સુધી તારીખ 17 ફેબ્રુઆરીની સ્થિતિએ કોવિડ વેક્સિનના 87,40,600 જેટલાને હવે તો 1 કરોડ જેટલા લગભગ ડોઝ અપાઈ ચૂક્યા છે, જેમાં 85,69,917 લોકોને પ્રથમ ડોઝ અને 1,70,678 લોકોને બીજો ડોઝ અપાયો છે. હાલના તબક્કે ભારતમાં કોરોના એક્ટિવ સ્ટેજના દર્દીનો આંકડો 1.4 લાખ એટલે 1,40,000થી પણ ઓછો છે અને એમાંથી પણ 72% કેસ કેરળ અને મહારાષ્ટ્ર 2 રાજ્યોમાંથી આવે છે. ભારતે અત્યાર સુધીમાં અન્ય 24 દેશોને વેક્સિન પૂરી પાડી છે એવું આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણનું કહેવું છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટતા ચાલ્યા છે, મોટી રાહતની વાત છે. પણ હમણાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં ચૂંટણી અભિયાનની ભીડને કારણે કોવિડના કેસોમાં ઉછાળો આવ્યો છે તે ચિંતાની બાબત હોવી જોઈએ. આમ તો કોવિડનો પહેલો કેસ નોંધાયો તેના 316 દિવસ બાદ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ બંધ કરી એને મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં પરિવર્તિત કરાઈ છે.
દેશની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં ચોથી વખત 16 ફેબ્રુઆરીએ એક દિવસમાં 9,121 એટલે કે દિવસના 10,000થી ઓછા કેસ નોંધાયા છે। આમ છતાંય ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેની ચૂંટણી પ્રચાર ધીમે ધીમે ચરમસીમાએ પહોંચશે। સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડી માસ્ક જેવી અન્ય કાળજીને પણ નેવે મૂકી અને વર્તવાનું જો ચાલુ રહેશે તો કોરોના ફરી માથું ઊંચકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, એ વાત આપણને સમજાવી જોઈએ। આ પૂર્વ ભૂમિકા સાથે દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને બ્રિટનના સ્ટ્રેનના કેસ ભારતમાં વધે નહીં અને ખાસ કરીને દક્ષિણ આફ્રિકાએ જ્યારે સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસીના 10 લાખ ડોઝ પરત કર્યા છે ત્યારે આપણે ત્યાં પણ જે રસીકરણ થયું છે તેની અસરકારકતા અને બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા તેમજ બ્રિટનના સ્ટ્રેનને પહોંચી વળે તેવા ફેરફારો સાથેની રસી ઉપલબ્ધ બને તે જોવું જરૂરી બનશે। રસીકરણની કામગીરીમાં ભારતે અત્યાર સુધી લગભગ 1 કરોડ જેટલી રસી આપીને ખૂબ મોટું કામ સારી રીતે પાર પાડ્યું છે। પ્રશંસનીય કામગીરી આ મોરચે થઈ છે। સવાલ માત્ર દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને બ્રિટનના વેરિયન્ટ આપણા દેશમાં પ્રવેશ્યા છે તેના સામે આપણે ત્યાં ઉપલબ્ધ રસીની અસરકારકતા કેટલી છે તે સુનિશ્ચિત કરવાનો છે। બ્રિટનમાં તો વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું છે કે દેશમાં ભલે રસીકરણ ચાલી રહ્યું હોય તેમ છતાં પણ કેન્ટના વેરિયન્ટના કેસ જે રીતે વધી રહ્યા છે તે જોતા લોકડાઉન નજદીકના ભવિષ્યમાં ઉઠાવી લેવાય તેવી શક્યતાઓ નહીવત છે। ગયા વર્ષે એપ્રિલમાં બ્રિટનમાં કોરોના વકર્યો હતો તે સમય કરતાં પણ હાલ વધુ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। હમણાં જ બેંગ્લોરમાં એક એપાર્ટમેન્ટમાં 4 ફેબ્રુઆરીએ ભેગા થઈને પાર્ટીની મોજ માણ્યા બાદ 103 લોકો કોરોના પોઝિટિવ થયા હોવાનું જણાયું છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મુખ્યપ્રધાન સમેત કેટલાક રાજકીય અગ્રણીઓ અને તેમનો સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે। ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની ઘેલછામાં કોરોના અંગેની સાવચેતી, સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડીને માસ્ક અને સેનિટેશન જેવા પાયાના નિયમોની ધજિયા ઉડાડી ચૂંટણી પ્રચારમાં ગુલતાન થવામાં આવશે તો ચૂંટણીઓ પતવા આવે ત્યાં સુધીમાં ગુજરાતમાં વળી પાછા કોરોનાના કેસ સારી એવી સંખ્યામાં વધે તો નવાઈ પામવા જેવું નહીં હોય। રાજકીય પક્ષો સામાજિક જવાબદારીને વરેલા પક્ષો છે અને ત્યારે માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી કામગીરીને એનો હવાલો આપીને સામાજિક જવાબદારી નેવે મુકાઈ જાય એ કોઈ પણ રાજકીય પક્ષને શોભાસ્પદ નથી અને આમ છતાં પણ કોઈ પણ રાજકીય પક્ષ આ બેજવાબદાર વર્તનમાંથી બાકાત પણ નથી। ગુજરાતના પાડોશી રાજ મહારાષ્ટ્રમાં 75 દિવસ પછી 5,000થી વધુ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે, જેમાંના મોટાભાગના અકોલા અને નાગપુરમાં નોંધવામાં આવ્યા છે। મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે વધુ 38 લોકોના મોત થતા મૃતકોની સંખ્યા વધીને 51,669 થઈ છે। આ અગાઉ 4 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કોરોનાના 5,229 કેસ સામે આવ્યા હતા। ત્યારબાદ કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો। હવે 75 દિવસ બાદ કોરોનાના એક જ દિવસમાં 5,000થી વધુ કેસ 17 ફેબ્રુઆરીએ નોંધાયા છે અને આજે 6,000થી વધુ કેસ નોંધાયા હોવાની જાણકારી મળી છે। કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્રના 7 જિલ્લાઓ અમરાવતી, નાગપુર, બુલધાણા, યવતમાળ, અકોલા, પરભણી અને જાલનાનો સમાવેશ થાય છે અને તેમાં પણ ગુજરાતીઓની બહોળી વસ્તી ધરાવતા અકોલામાં 21 ફેબ્રુઆરીને રવિવારે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગુરુવાર તારીખ 18મી ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યા સુધીમાં 2,10,809 સેશનમાં કોરોનાની રસીના 98,46,523 ડોઝ આપવામાં આવ્યા છે। આજની પરિસ્થિતિમાં દર્શક મિત્રો, જ્યારે આપણી પાસે નિષ્ણાત ડોક્ટર સાહેબોની પેનલ છે ત્યારે નીચેના પ્રશ્નો અને મુદ્દાઓ વિચારણા માંગી લે છે। એક જાગૃત નાગરિક તરીકે, સમાજના હિતમાં અને એક જાગૃત પારિવારિક સભ્ય તરીકે તમારા જે પરિવાર છે એના હિતમાં સમજવું જોઈએ કે બ્રાઝિલ, બ્રિટન અને સાઉથ આફ્રિકા સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે અત્યાર સુધી કરવામાં આવેલું રસીકરણ એના સામે રક્ષણ આપશે કે કેમ। ખાસ કરીને દક્ષિણ આફ્રિકાએ સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસીના 10 લાખ ડોઝ પરત લઈ લેવા માટે કહ્યું છે। તે સંજોગોમાં અત્યારે અપાતી સિરમ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ભારત બાયોટેક હૈદરાબાદની રસી કેટલી અસરકારક રહેશે
બીજો પ્રશ્ન છે, ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 75 દિવસ બાદ કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં ઉછાળો આવે છે. 4 ડિસેમ્બર 2020 પછી પહેલીવાર 17 ફેબ્રુઆરીના દિવસે કોરોના સંક્રમિત કેસની સંખ્યા 5000 કરતા ઉપર પહોંચી છે. તે સંજોગોમાં મહારાષ્ટ્રનું જોડિયું ભાઈ એવું ગુજરાત, એના માટે કોઈ ચિંતાનું કારણ ઊભું થવાની શક્યતા છે કે કેમ? ખાસ કરીને ગુજરાતીઓની વધુ વસ્તી ધરાવતા અકોલા સહિત મહારાષ્ટ્રના 7 જિલ્લા ફરી લોકડાઉન કરવામાં આવ્યું છે. તે સંજોગોમાં ગુજરાતે પોતાની વ્યૂહરચનાની પુનર્વિચારણા કરવી જરૂરી બનશે કે કેમ? અને ત્રીજો અને છેલ્લો, અત્યાર સુધી દેશમાં લગભગ 1 કરોડ જેટલા રસીના ડોઝ અપાયા છે. મહદઅંશે તે કોરોના ફ્રન્ટલાઇન વર્કર્સ અને કોરોના વોરિયર્સને આપવામાં આવે છે. ત્યારે જે નવો વાયરસ આવ્યો છે તેની સ્પાઇક મોટી છે. તો સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક હૈદરાબાદની રસીની અસરકારકતા બાબત શું કહી શકાય? ખાસ કરીને ભારત બાયોટેકની રસીનું 3જા તબક્કાનું પરીક્ષણ હજુ પૂરું નથી થયું. તે સંદર્ભમાં આ મુદ્દે કઈ ગણતરી માંડીને આગળ વધવાનું રહે, આ બધા જ મુદ્દાના જવાબ આપણે આજે એક સચોટ માર્ગદર્શન રૂપે 3 નિષ્ણાત ડોક્ટર સાહેબોની પેનલ પાસેથી મેળવીશું. ડોક્ટર વીએન શાહ સાહેબ મારી સાથે અહીંયા સ્ટુડિયોમાં મોજૂદ છે, કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય, સિનિયર ડાયાબિટોલોજીસ્ટ. અને વીએન શાહ સાહેબને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો એટલા નજદીકથી જાણે છે કે મને લાગે છે હવે આ ઓળખાણ આપવાની ઔપચારિકતા પણ મને યોગ્ય નથી લાગતી. એક જાણીતા ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર તુષારભાઈ પટેલ, એ પણ કોઈ ઓળખાણના મોહતાજ નથી. અને આપણી સાથે જોડાયા છે ડોક્ટર દિલીપભાઈ માવલંકર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર છે. અને માવલંકર સાહેબ પણ આ મુદ્દે જ્યારથી કોરોના અંગેની આપણી જે જ્ઞાન આપવા માટેની ચર્ચાઓ શરૂ થઈ છે, જનજાગૃતિ માટેની ચર્ચાઓ શરૂ થઈ છે, ત્યારથી સતત આપણી સાથે જોડાયેલા રહીને એક સુંદર મજાનું પ્રદાન કરી રહ્યા છે. ત્રણેય ડોક્ટર સાહેબોનું હું ગુજરાત સમાચાર ટેલિવિઝન વતી અને મારા અંગત હેસિયતથી સ્વાગત કરું છું. શરૂઆત કરીશું શાહ સાહેબ આપનાથી. જે પ્રકારની પૂર્વભૂમિકા મેં વાંચી અને જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આકાર લઈ રહી છે, એ પરિસ્થિતિમાં ગુજરાત અને ગુજરાતીઓ માટે આપની શું સલાહ છે? આપે બહુ જ સરસ આધાર ભૂમિકા તૈયાર કરી કે ખરેખર પહેલાં પરિસ્થિતિ શું હતી, હવે શું થયું, કોરોનાના વેક્સિનની શું પરિસ્થિતિ થઈ, પછી આ સ્ટ્રેન આવ્યા પછીની શું પરિસ્થિતિ થઈ છે, અને વેક્સિનનું જે સ્વીકારવું અને રિજેક્શન થવું, આ બધાની શું પરિસ્થિતિ છે. એ જસ્ટ એક પોઝિટિવ પાથ અને બીજું જે નેગેટિવ પાથ છે એ બંને હું વાત કરીશ. પોઝિટિવ પાથ એટલા માટે છે કે કોરોના વેક્સિન કામ કરી રહી છે, તો હા, આ વેક્સિન કામ કરી રહી છે. આજનો જ ડેટા ફાઇઝરના વેક્સિનનો ઇઝરાયલનો છે. ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 74% વેક્સિનેશન પતી ગયું કન્ટ્રીમાં, અને 1 માર્ચ સુધીમાં 100% વેક્સિનેશન પૂરું થશે. એ પછી એમનો જે રિસ્પોન્સ છે, જે એનાલિટિક વર્ક થયું છે, એમાં મોર દેન 80% પોપ્યુલેશનને પ્રોટેક્શન મળ્યું છે. દેટ ઇઝ ધ ગુડ ન્યૂઝ. એવી જ રીતે કોવિશિલ્ડનું વેક્સિન જે એસ્ટ્રાઝેનેટિકાનો ઓક્સફર્ડનું આવ્યું, એ યુકેમાં અપાવ્યું. યુકેના પણ લેટેસ્ટ ન્યૂઝ આજના પણ આ જ બતાવે છે કે અબોવ 80 યર્સ જે વલ્નરેબલ પોપ્યુલેશન હતા, એમાં 62% ડેથ રિડક્શન થયું છે. 62% with the single dose. And then the second, because ત્યાં એ લોકોએ વેરિએશન કરી અને 28 દિવસની જગ્યાએ 120 દિવસે સેકન્ડ ડોઝ આપવાનું નક્કી કર્યું છે. અને એના પછી એ લોકોનો હોસ્પિટલાઇઝેશનનો રેશિયો છે એ ડ્રાસ્ટિકલી 80% ડાઉન ગયો છે. એટલે કોરોનાના આ પોઝિટિવ ન્યૂઝ પહેલા આપણી વાત કરું. હવે રહ્યું નેગેટિવ ન્યૂઝમાં એવું છે કે 3 વેરિયન્ટ આપણા માટે ખતરનાક આવ્યા. એક યુકે વેરિયન્ટ આવ્યું, બીજું બ્રાઝિલ વેરિયન્ટ આવ્યું, અને ત્રીજું સાઉથ આફ્રિકન વેરિયન્ટ આવ્યું છે. અને ત્રણેય એટલા માટે ખતરનાક છે કે એ સ્પ્રેડ બહુ ફાસ્ટ થાય છે. જે પહેલાના વેરિયન્ટ કરતાં આ મ્યુટેટેડ જે વાયરસ છે એ ખૂબ સ્પ્રેડ ફાસ્ટ થાય છે, અને એની લંગની જે ઇફેક્ટ થઈ અને ન્યુમોનિયા કરી અને ડેથ રેટ કરવાની તાકાત ઘણી મોટી છે. એટલે લોકોએ આપણે જાગવાની જરૂર છે. હમણાં જે સાહેબ સાથે હું વાત કરતો હતો, જયનારાયણભાઈ સાથે, કે 72% કેસીસ 2 રાજ્યોમાં છે. હમણાં હું ગયા રવિવારે મુંબઈ જઈને આવ્યો, તો મુંબઈ હું મારું RT-PCR કરાવીને ગયો હતો કે હું નેગેટિવ છું.
પણ જ્યાંથી સ્પ્રેડ થઈ રહ્યું છે એ બે રાજ્યોના નાગરિકો શાંતિથી ગુજરાતમાં અને દિલ્હીમાં જઈ શકે છે, બાકીના રાજ્યોમાં જઈ શકે છે. તો વાય એ જે લોકો બહાર નીકળે એ લોકો એને શું કરવા આરટીપીસીઆર નેગેટિવ પછી બહાર નહીં નીકળવાનું, તો ઓટોમેટિકલી ત્યાં સ્ટોપ થઈ શકે એવું છે. બીજી વસ્તુ, આ વેરિયન્ટ એટલું ખરાબ છે કે જે સાહેબે વાત કરી એ બે વસ્તુનું દિલથી અને ગંભીરતાથી લેવાની વાત છે. એક તો ઇલેક્શન, અને ઇલેક્શનની ગંભીરતા નથી રહી. એના માટે અત્યારે હાલ જવાબદાર આપણા બધા જ પોલિટિકલ પાર્ટીઝ છે. બધા જ તમે જ્યારે બી જેટલા ફોટોગ્રાફ્સ અત્યારે ન્યૂઝપેપરની અંદર જોશો 80% લોકોના માસ્ક નીચે હશે અથવા માસ્ક નહીં હોય. આપણે મશાલ લઈને નીકળ્યા છે કે દુનિયાને આપણે બતાવી રહીશું કે અમે કોરોના સાથે જીતી રહ્યા છે, અને આપણા જ ગુજરાતની અંદર આ થઈ રહ્યું છે. અને બીજું, ગવર્મેન્ટે એક થોડી છુટ્ટી આપી લગ્નની અંદર અને પ્રસંગોમાં 50, પછી 100 અને નાવ 200. હવે તમે વરઘોડા નીકળે ત્યારે જોજો કે 300 થી 500 લોકો હોય છે, શાંતિથી દાંડિયા રાસ રોડ ઉપર રમાય છે, વિધાઉટ માસ્ક, વિધાઉટ સોશિયલ ડિસ્ટન્સિંગ, વિધાઉટ સેનિટેશન. એટલે આ વસ્તુ બહુ જ ગંભીરતાથી લેવાની. અને બેકગ્રાઉન્ડ સાહેબે ખૂબ સરસ તૈયાર કર્યું છે કે આપણે ચેતવાની જરૂર છે. કોરોના હજી ગયો નથી, જવાનો પણ નથી. આ નવા રૂપમાં એનું રાક્ષસ એનું સ્વરૂપ બદલે છે. ધેટ ઇઝ ધ મ્યુટેશન એન્ડ વેરિએશન. હવે જો આ મ્યુટેશનને અટકાવી નહીંશું અથવા તો આનાથી આપણે પ્રિવેન્શન નહીં કરીશું તો અગેન એ જ પરિસ્થિતિ પેલી લોકડાઉનમાં. ઓલરેડી નાવ મહારાષ્ટ્ર નંબર ઓફ ડિસ્ટ્રિક્ટ હવે લોકડાઉન ઉપર જઈ રહ્યા છે. તો શું ફરીથી આપણે એના ઉપર જઈશું? એ ક્વેશ્ચન માર્ક છે. અને જો ન જવું હોય તો આપણે આ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝેશન અને માસ્ક યુઝ કરીશું જ્યાં સુધી આપણને વેક્સિન ન મળે. ધન્યવાદ શાહ સાહેબ, આપે બહુ જ સ્પષ્ટ અને ક્યાંય એક શબ્દ પણ ચોર્યા વગર સીધી વાત કહી. દર્શક મિત્રો, આ રાજકીય પક્ષોવાળી જે વાત છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવી અને જતી રહેશે. કોન્સ્ટિટ્યુઅન્સી નાની હોય છે. આવી નાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં પણ પ્રચાર કરવા માટે આ મોટા મોટા સરઘસો કાઢવા, લગ્ન વખતે પણ તમે લગ્ન વખતે તો તમારા અંગત સ્નેહી હોય છે, એમને ભેગા કરીને તમે એ લોકોને તમે કોવિડનો ચેપ લાગે એ માટેની વ્યવસ્થાઓ ગોઠવો છો. ગરબા ગાવા, ડાન્સ કરવા અને બાકીની બધી જ જે પ્રિકોશન જેને કહેવાય એને સીધી છાડલી પર ચડાવી દેવી, આ બહુ જ જોખમી કામ છે. ફરીને કહું છું તમને. જઈશું માવલંકર સાહેબ પાસે. માવલંકર સાહેબ, આ મુંબઈ એટલે બે રાજ્યો છે, કેરાલા અને મહારાષ્ટ્ર. એમને મુંબઈમાં મહારાષ્ટ્રના 6 જિલ્લા છે જ્યાં લોકડાઉન નાખવામાં આવ્યું છે. આપણે જો મહારાષ્ટ્રમાં જવું હોય તો આરટીપીસીઆર કરાવીને જવું પડે છે, પણ મહારાષ્ટ્રમાંથી દેશમાં ગમે ત્યાં ગમે તે માણસ જાય તો એના ઉપર કોઈ પ્રતિબંધ નથી. તો તમને લાગે છે કે આ તો પેલો દરવાજા ખુલ્લા અને ખાડે ડૂચા મારવા જેવી વાત છે? મહારાષ્ટ્રમાં જવું હોય તો તમારે આરટીપીસીઆર કરાવવાનો, પણ મહારાષ્ટ્રમાંથી અહીં કોઈ આવે, સંક્રમિત થઈને આવે તો પણ કોઈ જ વાંધો નહીં. આ કઈ જાતની વ્યવસ્થા છે? શું લાગે છે આપને આ વ્યવસ્થામાં ફેરફાર કરવો જોઈએ? ગુજરાતે તો કમસે કમ કરવો જ જોઈએ. જયનારાયણભાઈ, આજે તમે આ ડિબેટ લીધી છે એને માટે ખાસ આભાર. કારણ કે જે સમાચાર હમણાં સુધી છેલ્લા 2-3 મહિનાથી બહુ સારા સમાચાર આવતા હતા અને કોરોના ઓછો થઈ રહ્યો હતો ગુજરાતમાં અને આખા ભારતમાં, એને કદાચ કંઈક બ્રેક લાગ્યો હોય એવું ચોક્કસ દેખાય છે. ગુજરાતના આંકડા પણ થોડા ધીમે વધી રહ્યા છે. મહારાષ્ટ્રના આંકડા તો બહુ જ ચિંતાજનક રીતે વધ્યા છે. અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં આપે જે કહ્યું, અકોલા અને એની આસપાસ નાગપુરથી ઔરંગાબાદના આખા પટ્ટામાં એક નવો જ વેરિયન્ટ આવ્યો હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. આજના જ સમાચારમાં તમે વાંચ્યું હશે કે આ નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને બ્રાઝિલથી જુદો છે. એટલે હમણાં સુધી આપણને એવું થતું હતું કે પરદેશમાં જ કંઈક નવા વેરિયન્ટ ઊભા થતા હશે, પણ આપણે ત્યાં આટલા બધા કેસ થયા છે, આપણા દેશમાં મ્યુટેશન પણ ચોક્કસ થતું હશે અને એને આપણે પણ પકડવું બહુ જ જરૂરી છે. અને જ્યાં જ્યાં થતું હોય ત્યાંને ત્યાં અટકાવી દેવું પણ બહુ જ જરૂરી છે. અને આને માટે આપણે એક જીનોમિક સિક્વન્સિંગનું આખું ભારતે 10 લેબોરેટરી
10 બહુ ઓછી કહેવાય પણ 10 લેબોરેટરીમાં ડિસેમ્બરથી એક આખું કોન્સોર્શિયમ બનાવ્યું છે જેને કહેવાય છે ઇન્ડિયન સાર્સ CoV-2 જીનોમિક્સ કોન્સોર્શિયમ. અને એ કોન્સોર્શિયમ દ્વારા ભારતમાં જે નવા વાયરસમાં મ્યુટેશન થાય છે એને પકડવાનું, એનું મેપિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે. અને એના દ્વારા આ મહારાષ્ટ્રના મ્યુટેશન્સ દેખાઈ રહ્યા છે. આજના છાપામાં તો એવું લખ્યું છે કે એ ઝડપથી ફેલાય છે અને ઝડપથી વધારે ન્યુમોનિયા પણ કરે છે. એ વધારે ડેન્જરસ હોય એવું પ્રથમ દર્શનીય દેખાય છે. એ સાથે એક મહારાષ્ટ્રના નાના ટાઉનના આંકડા છે કે 700 ટેસ્ટમાંથી 350 ટેસ્ટ પોઝિટિવ આવે, એટલે 50% પોઝિટિવિટી. આવું તો ક્યાંય સાંભળ્યું ન હોય એવું એક નાના એમાં આઉટબ્રેક અથવા મોટો આઉટબ્રેક કહી શકાય એવું બન્યું છે. એટલે મહારાષ્ટ્રથી આવનારા લોકો ઉપર ચોક્કસ આપણે સર્વેલન્સ અને ત્યાંથી ટેસ્ટ કરીને જ આવે અને જરૂર લાગે તો હમણાં મહારાષ્ટ્રથી આવતા લોકોને બંધ પણ કરવાનો વિચાર ચોક્કસ કરવો જોઈએ. એ સાથે આપણે ત્યાં પણ જે કેસો થઈ રહ્યા છે એનું મૂળ શું છે, ક્યાંથી આવી રહ્યા છે, કેવા ટાઈપના જીનોમિક એમાં મ્યુટેશન્સ છે, અને એ સાથે આખા ભારતમાં જ્યાં જ્યાં વધારે કેસ, જેને ફોકલ આઉટબ્રેક એવો શબ્દ કે નાના પાયે વધારે પડતા કેસ જ્યાં દેખાતા હોય ત્યાં તરત એનો કંટ્રોલ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ સાથે સાથે ગુજરાતમાં કેસ ઓછા છે એટલે તકેદારી ઓછી થઈ ગઈ છે, એ બહુ જ વધારે ગંભીર પરિસ્થિતિ છે. આપે કહ્યું તેમ લગ્નોમાં, રેલીઓમાં, લોકો દુકાનોમાં, ઇવન ટ્રાફિકમાં, બધા જે આપણે આખા વર્ષનું જે આપણે આ કહીએ તો એક જાતનું વ્રત પાળીને આ રોગને કંટ્રોલમાં કર્યો છે, કદાચ આવતા છેલ્લા 2-3 મહિનામાં આપણે કદાચ એ ગુમાવી રહ્યા છીએ એવી પરિસ્થિતિ ઊભી ન થાય. અને છેલ્લે રસીકરણ જે આપણે ત્યાં શરૂ થઈ ગયું છે એને ખૂબ ઝડપથી આગળ લઈ જવાની જરૂર છે. જો નવા વેરિયન્ટ આવશે અને રસી ઉપયોગી નહીં નીવડે તો જે કરોડો ડોઝો આપણે રસીના બનાવી રાખ્યા છે, જે ગોડાઉનમાં છે, એ કદાચ નિરુપયોગી ન થાય એ પણ એક ભીતિ ઊભી થઈ રહી છે. આભાર. દર્શક મિત્રો, ખૂબ અગત્યની માહિતી આપણે આ બંને નિષ્ણાતો પાસેથી મેળવી. ડૉક્ટર શાહ સાહેબે પણ આપણને આ અંગે વાત કરી, ડૉક્ટર માવલંકર સાહેબે પણ આપણને વાત કરી. તુષારભાઈ પટેલ એ પણ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય છે. આપણે તુષારભાઈ પાસે જઈશું, પણ એ પહેલાં મારે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. રોકાઈએ એક કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી આપણે સીધા જઈશું ડૉક્ટર તુષારભાઈ પટેલ પાસે. નમસ્કાર દર્શક મિત્રો. કોરોના ફરી પાછો ત્રાટકશે કે કેમ એવા કાળા ડિબાંગ વાદળો ક્ષિતિજે દેખાવા માંડ્યા છે. મહારાષ્ટ્રમાં તો 6 જિલ્લામાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં જે આજે થાય એ ગુજરાતમાં આવતીકાલે થાય એવી પૂરી શક્યતાઓ છે, કારણ કે મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે લગભગ રોજબરોજના ધોરણે અવર જવર ચાલતી હોય છે. આ સંયોગોમાં આપણે ડૉક્ટર તુષારભાઈને પૂછવું છે કે આ દક્ષિણ આફ્રિકાનો વેરિયન્ટ હોય, બ્રાઝિલનો હોય કે કેન્ટ વેરિયન્ટ હોય, એ વેરિયન્ટ એટલે શું? એ વાયરસમાં કઈ રીતે જુદું પડે છે? અને એ જુદો પડતો હોય તો આ જે રસી છે તે રસીને થોડી ઘણી ફેરબદલ કરીને ઝડપથી નવી રસી બનાવી શકાય, અથવા તો આ રસી નકામી જ જશે એનો કોઈ અર્થ નથી. હવે સાહેબ, જે તમે કીધું કે આ વેરિયન્ટ એટલે કે મ્યુટેશન્સ અમારી ભાષામાં કહેવાય કે આ વાયરસ એનું રૂપ બદલતો રહે છે. તમે જેમ તમારી દરેક વાતમાં આપણે વાત કરીએ કે ઘટોરકચ એના રૂપ બદલતો રહેતો હતો, એ રીતના વાયરસ પણ પોતાના રૂપ, કારણ કે વાયરસ જ્યારથી આ 1 વર્ષથી એનું 1 વર્ષ તો પૂરું થઈ ગયું, એના વાયરસ જ્યારથી આવ્યો છે અને જ્યારથી દુનિયામાં ત્યારથી એ લગભગ
5,000થી વધારે એના રૂપો બદલી નાખ્યા છે. બધા જ દુનિયામાં ફરતા પ્રવાસ કરતા બધા જુદા જુદા કન્ટ્રીમાં ફરતા એટલે વાયરસે પોતાના રૂપો ચેન્જ કર્યા છે. એમાંથી જેમ જુદા જુદા કન્ટ્રીઓમાં અલગ અલગ પ્રકારનો, જેમ કે જે આપણે જોયું કે યુકે સ્ટ્રેન થોડી અલગ હતી, એના સ્પાઇકમાં એના એમાઇનો એસિડમાં માઇનોર ચેન્જ કર્યો. એ રીતના થયું કે બ્રાઝિલિયન સ્ટ્રેન આવી તો બ્રાઝિલિયન સ્ટ્રેનમાં સ્પાઇક થોડો મોટો કર્યો. એક બીજી સ્ટ્રેન સાઉથ આફ્રિકા સ્ટ્રેન આવી તો એના સ્પાઇકમાં થોડો ચેન્જીસ કર્યો. એટલે કે જે એમાઇનો એસિડની જે ચેન હોય એમાં થોડા એ ચેન્જીસ કરતો રહેતો હોય છે. કારણ કે આમાં શું થાય કે જે વાયરસ એક શરીરમાંથી બીજા શરીરમાંથી ત્રીજી જગ્યાએ એમ જતો જાય એમ એનું ઘાતકતા, કારણ કે એ મ્યુટેશન થતો જાય તો ઘણીવાર એવું હોય છે કે તે ઘણો વધારે પડતો ઘાતક થઈ જાય કાં તો ઓછો માઇલ્ડ થઈ જાય. એ પ્રકારની આની ઘાતકતાઓ થતી હોય છે. એટલે વાયરસ જે રૂપો બદલતો હોય છે, હવે એની સામે આપણે રક્ષણ મેળવવા માટે હવે શું કરવું જોઈએ? કારણ કે આપણે આપણી જોડે હમણાં જ વાત થઈ કે આપણે મહારાષ્ટ્રમાં જે પ્રકારનો વાયરસ આવ્યો હતો, મામલતદાર સાહેબે કીધું કે એમાં પણ આપણે જે આપણી ઇન્ડિયન સ્ટડી જે કરી રહ્યા છે એમાં પણ અલગ પ્રકારનો મ્યુટન્ટ સ્ટ્રેન હોય એવું લાગી રહ્યું છે. તો એમાં પણ શું આપણી વેક્સિન્સ કામ કરશે? તો આની માટે તો સૌથી પહેલાં તો હવે વેક્સિનેશન ડ્રાઈવ આપણે બહુ જ ફાસ્ટ ચાલુ કરી દેવો પડશે. કારણ કે બધા જો વેક્સિનેટ થઈ જશે અને હર્ડ ઇમ્યુનિટી આવી જશે તો આ વાયરસની સામે આપણે માઇલ્ડ ટુ મોડરેટ, એટલે કે જેમ કે આપણે અગાઉ સાહેબ જોયું કે આપણે વર્ષોથી ચાલી રહેતો હતો ફ્લૂમાં આપણે ફ્લૂની વેક્સિનના શોટ દર વર્ષે આપણે લઈએ છીએ. ફ્લૂ વેક્સિનમાં પણ ફ્લૂનો વાયરસ છે, જે ફ્લૂનો વાયરસ એ પણ એનું મ્યુટેટેડ વાયરસ આવે છે, અલગ અલગ સ્ટ્રેન પ્રકારનો વાયરસ આવે છે. પરંતુ જેને વેક્સિન લીધેલી હોય છે એવા વ્યક્તિઓને એ ઓછો ઘાતક પુરવાર થતો હોય છે. જેને વેક્સિન નથી લીધેલી હોતી એને ફ્લૂનો વાયરસ છે એ વધારે પડતો સંક્રમિત કરતો હોય છે, કે જેને ન્યુમોનિયા થવાનો ચાન્સીસ કે બંને વેન્ટિલેટર પર જવાનો ચાન્સીસ વધારે હોય છે. જ્યારે એ જ પ્રકારની થિયરી આપણે આ કોરોનામાં પણ, કોરોના જે COVID-19 વાયરસ છે એમાં પણ આ મ્યુટેટ થતો જાય છે. એટલે એ પ્રકારની વેક્સિનમાં પણ અત્યારે જે પ્રકારના વાયરસની વેક્સિન આવી ગઈ છે, પરંતુ સાહેબ એ વસ્તુ તમને કહું કે આ જે વાયરસની વેક્સિન આપણે દરેકને વેક્સિનેટ કરીએ તો હર્ડ ઇમ્યુનિટી તો આવી જવાની, પરંતુ આવા વાયરસની સાથે એક એવું પણ કામ કરવાની જરૂર છે કે જે આ મ્યુટેટેડ વાયરસ છે એમાં આ વેક્સિન જે વાયરસમાં કામ કરે છે એમાં ખાલી એવી અમારી ભાષામાં નોબ ચેન્જીસ કે કહે છે કે માઇન્યુટ ચેન્જીસ જ એના સ્ટ્રક્ચર્સમાં કરવામાં આવે છે અને એ વેક્સિનને બદલી શકાય છે. એટલે એ પણ જોડે એ કામ પણ ચાલુ કરવું જોઈએ. પણ અત્યાર સુધીની જે સ્ટડી સાહેબ, અત્યારે જે આપણે હેલ્થ કેર વર્કર્સોમાં અને અમદાવાદમાં અમે લોકોએ પણ જોયું કે જે એન્ટીબોડીનું લેવલ છે એ કોવિશિલ્ડ વેક્સિનથી સારો એવું પ્રમાણમાં જોવા મળ્યું છે. અમારા ડૉક્ટર્સ મિત્રોએ લીધું અને બધાએ ઘણાએ પોતાના એન્ટીબોડી લેવલ કરાવ્યા. લગભગ 28 દિવસ પૂરો થયો, બીજો ડોઝ પણ આવ્યો. એ પહેલાં જે ડૉક્ટર્સ મિત્રોએ અને અમારા હેલ્થ કેર વર્કરોએ કરાવ્યા હતા તો એમને ઘણા લોકોને તો 100%થી વધારે, ઘણાને 60%, એટલે એ પ્રમાણની એન્ટીબોડી લેવલ આવવા માંડ્યા છે. એટલે વેક્સિન તો સારી એવી ઇફેક્ટિવ છે જ, અને ઘણી બધી ઇફેક્ટિવ છે આ જે કોવિશિલ્ડ વેક્સિન છે એને. એટલે એ વેક્સિન આપણે જો બધા વધારે પ્રમાણમાં લઈએ અને એની આડઅસરને તો ભૂલી જ જવાની, એની અસર જ છે, વેક્સિન અસરકારક જ છે અને એ અસરકારક વેક્સિનને આપણે જો લઈ લઈએ અને પછી હવે જે આપણા જે સિનિયર સિટીઝનને એને જલ્દીથી આપણે સરકાર પણ એમને જલ્દી વેક્સિન આપે તો એનાથી ઘણો બધો ફાયદો થવાની શક્યતા છે. અને આપણે જે આ હવે પછીનો જે આઉટબ્રેક છે કદાચ જો વધે તો આપણે એમાં આપણે રક્ષણ મેળવી શકીએ. જી માવલંકર સાહેબ, આપે તુષારભાઈ જે કહ્યું તે સાંભળ્યું છે. વેક્સિનેશન ઝડપથી થવું જોઈએ એ બાબત આપે પણ કહ્યું. જ્યાં સુધી સિરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિનને લાગે ઓળખે છે ત્યાં સુધી તો એણે એના 3 તબક્કા ટ્રાયલના પૂરા કર્યા છે. પણ આ પરિસ્થિતિ એ ભારત એન્ડ બાયોટેક માટે નથી. હજુ એના પરીક્ષણનો 3જો તબક્કો પૂરો નથી થયો, એટલે એની અસરકારકતા અથવા એફિશિયન્સી કેટલી છે તે કોઈને ખ્યાલ નથી. તે સંયોગોમાં અને હમણાં જ હજુ 1-2 દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે રસી લીધા પછી 2 ડોક્ટર દંપતીને, એટલે ડોક્ટર અને એમના પત્નીને કોવિડ પોઝિટિવ આવ્યા છે. આ સંદર્ભે શું લાગે છે આપને? આ બધા સમાચારો વાંચીએ છીએ ત્યારે ક્યાંક આમ મગજમાં ગૂંચવાડો થતો એવું લાગે છે. રસીની અસરકારકતા, રસી લીધા પછી પણ કોવિડ થાય કે ના થાય, આ વિશે આપ જરાક વધારે સમજ આપો ને. હા, જયનારાયણભાઈ, રસી આવી
અને આવવાની શરૂ થઈ ત્યારથી જ રસી વિશે લોકોને જાત જાતની માન્યતાઓ, સાચી અને ખોટી માહિતીઓ ફરતી થઈ. પહેલું જે રસી વિશે લોકોને થોડો ભય પેદા થયો કે આટલા ઝડપથી રસી કઈ રીતે બની ગઈ. આપણે પહેલા પણ વાત કરી હતી, સામાન્ય રીતે રસી બનાવવામાં 7 થી 10 વર્ષ એવું પહેલા થતું હતું, પણ આ રસી 1 વર્ષની અંદર કઈ રીતે લોકો બનાવી શકે. એટલે લોકોને એવો ભય પેદા થયો કે આમાં કંઈક કટિંગ ધ કોર્નર અથવા કોઈ ટૂંકા રસ્તા લઈને તો આપણે જોખમકારક રસીને પરમિશન આપી દીધી છે, એવું તો નથી ને. આને માટે કેમ્બ્રિજના એક રસીના સાયન્ટિસ્ટનો બહુ સરસ જવાબ એમાં આપ્યો છે, એને હું ફરી દોહરાવું છું. પહેલા પણ વાત થઈ ગઈ છે કે આ રસી ઝડપથી એટલા માટે થઈ કે આખા વિશ્વમાં આવો ભયંકર રોગ પહેલી વખત 100 વર્ષ પછી આવ્યો છે. એટલે વિશ્વની જે બધી એજન્સીઓ છે, કંપનીઓ, સરકાર, ફંડિંગ એજન્સીઝ, એ બધાએ પોતાનું પૂરેપૂરું બળ આ રસીઓ બનાવવામાં, એને એપ્રૂવ અને એના ટ્રાયલો એપ્રૂવ કરવામાં, અને એ આપ્યાથી જે સમય ફાજલ જતો હતો, ઘણા બધા મહિનાઓથી વર્ષો ઘણી રસીઓ બનાવવામાં સાયન્ટિસ્ટ બેસી રહેતા હતા, એને બદલે સાયન્ટિસ્ટે રાત દિન કામ કરીને આ રસીનું ડેવલપમેન્ટ કર્યું. ચાઇનાએ પહેલા 1 જ મહિનામાં એ રસીના વાયરસનો આખો જીનોમ અથવા જીનેટિક કોડને પબ્લિક કરી કાઢ્યો. એનું એનાલિસિસ કરીને જાન્યુઆરી 15-17 સુધી ગયે વર્ષે આ કોડ અવેલેબલ હતો. હવે જીનેટિક ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે કોડ લઈને જુદા જુદા જે લોકો રસી બનાવનારા છે એમણે જુદા જુદા એના ભાગ લઈને જુદા જુદા પ્લેટફોર્મ ઉપર રસી બનાવવાનું ઝડપથી ચાલુ કર્યું. જીનેટિક, મેં તમને કહ્યું, ટેકનોલોજી એટલી ઝડપથી વધી ગઈ છે કે આના રસીના જુદા જુદા ભાગ બનાવવા, એને એસેમ્બલ કરવા અને એને ફરી એના એનિમલ્સ ટ્રાયલ, એના બીજા ફેઝના, ફર્સ્ટ ફેઝ, સેકન્ડ ફેઝ, એ બધું બહુ ઝડપથી થયું છે. અને એને લીધે આ રસી ઝડપથી બજારમાં આવી રહી છે. એમાં કોઈ પ્રકારની બાંધછોડ કરવામાં આવી હોય એવું બિલકુલ લાગતું નથી. એટલે એવો શંકા રાખવી બિલકુલ અયોગ્ય છે. અને બીજું, કોઈ પણ રસી 100% ઇફેક્ટિવ હોતી નથી. કોઈ પણ રસી તમે 95%, જે ફાઇઝર બાયોએનટેકની રસી છે જેમાં 94-95% સક્સેસફુલ અથવા એને ઇફેક્ટિવ કહી શકાય, એમાં એ રસી મૂક્યા પછી 5% ને રોગ થઈ શકે, એટલા માટે 95% છે. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનિકાની રસીનું એવરેજ ઇફેક્ટિવનેસ 70% છે. એટલે 30% એવા લોકો છે કે રસી મૂક્યા પછી પણ એમને કોવિડ થઈ શકે. પણ જે સૌથી અગત્યનું સમજવાનું છે, કોવિડ થાય એનાથી ગભરાવાનું નથી, પણ ભયંકર કોવિડ નથી થતો. જેમણે રસી મુકાવી છે ટ્રાયલમાં, એમાંથી કોઈને પણ હોસ્પિટલમાં બહુ જ ઓછા કે કોઈને પણ એવો સિરિયસ કોવિડ થયો નથી. એટલે સિરિયસ રોગથી તો ચોક્કસ ઓલમોસ્ટ 100% પ્રોટેક્શન મળે છે, માઇલ્ડ થઈ શકે. એટલે એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી. એટલે જેટલી ઝડપથી રસી મળી શકે અને લઈ શકાય એ ખાસ કરવાની જરૂર છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટે લગભગ 12 થી 13 કરોડ રસીના ડોઝ બનાવી રાખેલા છે. એમાંથી સરકારે 3 કરોડ ડોઝ લીધેલા છે અને એ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને આરોગ્ય કર્મચારીઓને અપાઈ રહ્યા છે. પણ એ સાથે બાકીના જે 7 થી 8 કરોડ ડોઝ બાકી છે એનું ઝડપથી વિતરણ થાય. એ સ્ટોરેજમાં પડ્યા રહેશે તો એનો કોઈ પ્રોટેક્શન આપણા દેશને મળવાનું નથી. આ આપણે જે લાયસન્સ આપેલો છે ઇમરજન્સી યુઝ માટે આપ્યું છે. આજે જ ડૉક્ટર દેવી શેટ્ટીએ લખ્યું છે કે ભારતના હોસ્પિટલો, નર્સો, ડૉક્ટરોની એટલી કેપેસિટી છે કે 1 મહિનામાં 1 કરોડથી વધારે ડોઝ આપણે ઝડપથી આપી શકીએ અને બહુ ઝડપથી આપણે એનું વિસ્તરણ કરીએ તો લોકોને એનું પ્રોટેક્શન મળે. અને આ જે નવા જે વાયરસના રૂપો બદલાઈ રહ્યા છે, એ કેમ બદલાઈ રહ્યા છે કે વાયરસ હજુ ફેલાઈ રહ્યો છે, આપણે ઝડપથી રસી આપી શક્યા નથી, અને એને લીધે જેટલો વાયરસ ફેલાશે એટલા એના મ્યુટેશન વધશે. જેટલી ઝડપથી રસી આપીશું તો એ ભવિષ્યના મ્યુટેશન થવાની બી શક્યતા એટલી જ ઘટશે. એટલે રસીથી કોઈ પણ રીતે ગભરાવાની બિલકુલ જરૂર નથી.
આજ સુધી રસીથી સાથે અથવા રસી આપ્યા પછી જે મૃત્યુ થયા છે એનું પણ એનાલિસિસ ભારત સરકારે કર્યું છે. 23-24 લોકોના એમાં મૃત્યુ થયા છે. રસીને લીધે એમાંથી એક પણ મૃત્યુ નથી. સામાન્ય સાઈડ ઇફેક્ટ થાય છે, જે કોઈ પણ ઇન્જેક્શન મૂકીએ એના પછી જે સાઈડ ઇફેક્ટ, ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો, કોઈક જરા અશક્તિ, કોઈકવાર 1-2 દિવસ તાવ આવે એવું પણ બની શકે. એટલે એનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. અને ચોક્કસ જેમ જેમ રસી મળે એમ ઝડપથી રસી લઈ લેવી જોઈએ. અને હવે જે નવા ડેટા બીએન શાહ સાહેબે કહ્યું આજે ડિક્લેર થયા છે એમાં કે, અને ઓક્સફર્ડે લગભગ 2 અઠવાડિયા પહેલા એના ડેટા ડિક્લેર કર્યા કે 1 ડોઝ રસીથી બી 70% જેટલું પ્રોટેક્શન મળે છે. એટલે બધાને ઓછામાં ઓછી 1 ડોઝ રસી મળી જાય તો પણ ઘણું બધું આ રોગમાં ફેલાવાનું ઘટી શકે એવું છે. એટલે સરકારને અને બીજા બધાને એ જ વિનંતી છે કે ઝડપથી રસી બધાને મળે એ ખાસ જોવાની જરૂર છે. આભાર. ધન્યવાદ. માળવગર સાહેબ, આપણે દેવી શેટ્ટીને કોટ કર્યા અને કહ્યું કે આપણે 1 કરોડ મહિને આપી શકીએ, અને બરાબર એ આંકડો ટેલી થાય છે, કારણ કે આપણે 16 જાન્યુઆરીએ મિશન શરૂ કરેલું ને આજ સુધીમાં લગભગ 1 કરોડ લોકોનું રસીકરણ થયું છે. હવે જે આંકડા એ વખતે કાઢવામાં આવ્યા હતા એમાં ફ્રન્ટલાઇન વર્કર્સ અને કોરોના વોરિયર્સના 3 કરોડ અને 27 કરોડ લોકો 50 વર્ષથી ઉપરના અને કોઈ કોમોર્બિડિટી કે એવું હોય તેવા લોકો, એમ કરીને 30 કરોડ લોકોને રસી આપવાની વાત હતી. તો આ એવરેજ પ્રમાણે તો 30 મહિના આ લોકોને જ અટેક કરતા આપણને 30 મહિના એટલે 2.5 વર્ષ લાગે. શાહ સાહેબ, મારે પૂછવું છે, આપ તો યુ આર મેનેજિંગ અ હોસ્પિટલ, સો આઈ ડોન્ટ ટ્રીટ યુ ઓનલી એઝ અ ડોક્ટર, યુ આર ઓલ્સો અ મેનેજમેન્ટ પર્સનાલિટી નાવ, મેનેજિંગ અ મેજર હોસ્પિટલ. તો આ રીતે ચાલશે તો કઈ રીતે? આ જે માળવગર સાહેબે કહ્યું, તુષારભાઈએ કહ્યું, આપે કહ્યું, સર્વસંમતિ એક જ છે કે ઝડપથી રસીકરણ થવું જોઈએ, બટ યોર લિમિટિંગ ફેક્ટર ઇઝ 1 crore doses a month. હાઉ કેન યુ ઇમ્પ્રુવ અપોન ઇટ? જયનારાયણભાઈ, હું આપની સાથે સહમત થઉં છું. ગિયરઅપની જરૂર છે. આપણે ફર્સ્ટ ગિયર, સેકન્ડ ગિયર, અને હવે નાવ આપણે હાઈવે ઉપર જવાનું છે. ફ્લાઇટને શરૂઆતમાં ચાલતા સ્લો મોશનમાં, અને પછી એક વખત એને ખ્યાલ આવી જાય કે પાયલોટને કે કઈ ગતિએ ઉડવાનું છે, અને પછી ટેક ઓફ થાય છે. એક્ઝેક્ટલી આ જ વસ્તુ વેક્સિનમાં થઈ રહ્યું છે. અમે બધા સર્વસંમત છે, ટાસ્ક ફોર્સ, ગવર્મેન્ટ, પણ અત્યારે હાલ જે પરિસ્થિતિ ડેવલપ થયેલી હતી, અત્યારે નાઉ પેનિટ્રેશન ટુ ધ સોસાયટી, વી વેર હેવિંગ ધ ગુડ એક્સપિરિયન્સ ઓફ ધી વેક્સિન ઓફ ધી પોલિયો અને બાકીના વેક્સિનેશન, જે BCG વેક્સિનેશન આ બધાનું મળતું હતું, એ નેટવર્ક આપણી પાસે તૈયાર છે. હવે પ્રોડક્શન, ગઈ મિટિંગ વખતે બી આપણે અહીંયા આ જ પ્લેટફોર્મ પરથી વાત થઈ હતી કે શું આપણે એટલી વેક્સિન પેદા કરી શકીશું કે 130 કરોડને આપણે આંબી શકીશું? તો ડેફિનેટલી એ કરી શકાય એવી વસ્તુ છે. એના માટે મનસા જોઈએ, ઈચ્છા જોઈએ, ઈચ્છા શક્તિ. અત્યારે ગઈ વખતે બી આ જ મિટિંગમાં આ જ માવલંકર સાહેબ સાથે આપણે વાત એવી થઈ હતી કે આપણે NGOને ઇન્વોલ્વ કરીએ, પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનને ઇન્વોલ્વ કરીએ. આપણે એટલીસ્ટ નંબર ઓફ હોસ્પિટલ્સ કોરોના કાળની અંદર એટલીસ્ટ લેસ દેન 50% ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં પેશન્ટ ગયા છે. મોટાભાગના પેશન્ટમાં 100 કરતાં હોસ્પિટલ્સ વધારે અમદાવાદની અંદર હતી, અને લોકોએ ગવર્મેન્ટે સાથે સાથ મિલાવીને કામ કર્યું છે. તો આ અભિયાનની અંદર હવે નાઉ ઓનલી ટાર્ગેટ ઇઝ ધ વેક્સિનેશન. હવે વેક્સિનેશન નંબર સાથે આપણે ગવર્મેન્ટની એજન્સી, ગવર્મેન્ટની હોસ્પિટલ સાથે NGOs એક્ટિવિટી આપણી શું નથી કરતી? લોકોને ખાવા ભૂખ્યા માણસો જ્યારે ટ્રાવેલિંગ કરતા હતા તો હજારો ને લાખો ટન અનાજ લોકોએ પહોંચાડી, રોજને રાતોરાત બનાવીને 50-50 હજાર લોકોને ગુજરાતમાં અને અમદાવાદમાં લોકોએ ખાવાનું આપ્યું છે. તો શું એક વેક્સિનનો માહોલ આપણે ક્રિએટ ના કરી શકીએ? જરૂર છે આપણી ઈચ્છાની, અને આ ઈચ્છા આપણે બધા ભેગા થઈને જો કરીશું તો હું માનું છું ત્યાં સુધી આ જે આપ ટાર્ગેટ જયનારાયણભાઈ આપ્યા છે એના કરતાં બી ઊંચો ટાર્ગેટ આપણે એચીવ કરવાની આપણી તાકાત છે. સંમત. તુષારભાઈ, અત્યારે 10 કરોડ ડોઝ તો વેક્સિનના માત્ર સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસે છે, એટલે લિમિટિંગ ફેક્ટર ઇઝ નોટ અવેલેબિલિટી ઓફ ધ વેક્સિન. વેક્સિન ઇઝ અવેલેબલ. ધ લિમિટિંગ ફેક્ટર ઇઝ, જેમ શાહ સાહેબે કહ્યું તેમ, મિકેનિઝમ ટુ ડિલિવર ધેટ ટુ ધી ટાર્ગેટ ઓડિયન્સ. નાઉ હાઉ કેન યુ ઇમ્પ્રુવ અપોન ઇટ? આઈ ડોન્ટ થિંક કે હજુ તો કોઈ ચર્ચા પણ આ દિશામાં ચાલતી હોય તેવું દેખાતું નથી. જે મિકેનિઝમ છે તે ચાલ્યા કરે છે, આંકડા આવ્યા કરે છે, અને એ સ્કોરથી આપણે રાજી થઈએ છીએ. ડોન્ટ યુ થિંક there is a need for radically rethinking about deliverance of the vaccine
જે રીતે શાહ સાહેબે કહ્યું તે પ્રમાણે, તો શું કરવું જોઈએ એના માટે? સાહેબ તમે બરાબર ક્વેશ્ચન કર્યો છે કે આપણે રીથિંક તો 100% કરવાની જરૂર છે, કારણ કે જો આપણે આ ઝડપે જો ચાલીશું તો લગભગ 3 વર્ષે પણ આ વેક્સિનેશન આપણું પતશે નહીં. તો એના માટે રીથિંકિંગ એટલું કરવાની જરૂર છે, કારણ કે એના જો આપણે વેક્સિન પ્રોપર ટાઈમે, કારણ કે સાહેબ એ તો તમને એક બીજી પણ વાત, આટલા બધા ડોઝ તૈયાર છે, હવે લગભગ તો અમુક ડોઝ તો એક્સપાયરી પણ થવા આવ્યા છે. એટલે એ એક્સપાયર થાય એ પહેલાં આપણે આ ડોઝને કેવી રીતના પબ્લિક સુધી, કારણ કે કેટલા લોકો તૈયાર છે, હવે એબાઉ 50 વાળાને કેટલા લોકો પણ વેક્સિન લેવા માટે કરી રહ્યા છે, તો એમના સુધી આપણે પહોંચાડવા માટે દરેક NGOs કે એને આપણે હેલ્પ લઈ, કારણ કે આપણા દેશમાં તો ઘણી બધી NGOs વર્ક કરે છે અને બહુ જ સારી રીતના કામ કરે, કે જેમ કે શાહ સાહેબે વાત કરી કે જે આ લોકડાઉન વખતે NGOએ કેટલું સરસ કામ કર્યા, એ રીતના જો આપણે લોકોને, ગવર્મેન્ટ પણ રીથિંકિંગ કરે કે પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપથી આપણે કેવી રીતના પહોંચી શકીએ ડાયરેક્ટલી. આપણી જોડે સ્ટાફ તો ઇનફ છે, જે રીતના વેક્સિનેટર્સને વેક્સિનને પહોંચાડવા માટેનું પણ ઇનફ આપણી જોડે હવે તો વાન્સ પણ અવેલેબલ છે, કોલ્ડ સ્ટોરેજ પણ અવેલેબલ છે. તો હવે આપણે તેને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. આપણી જોડે જેમ કે અત્યારે આપણે લોકલ બોડી ઇલેક્શન્સ આખા ગુજરાતમાં ચાલી રહ્યા છે, તો એ ઇલેક્શન થશે તો એ રીતના જે રીતના આખી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, એ રીતના જો આ વેક્સિનની પણ જો એ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવે અને કોઈ લોકોને, તો એનાથી આપણે લોકો સુધી પહોંચી શકીશું. ધન્યવાદ. માવલંકર સાહેબ, આપણે આ બંને નિષ્ણાતોને સાંભળ્યા છે. એક બાજુ આપણે વેક્સિન આપવા માટે જરૂરી વેક્સિન ડોઝની જરૂરિયાત છે, બીજી બાજુ પોસિબલી કેટલાક કિસ્સાઓમાં તો વેક્સિનના ડોઝ હવે એક્સપાયરી ડેટ તરફ જઈ રહ્યા છે, અને જે મિકેનિઝમ છે તેમાં શું કરવું જોઈએ એ હજુ પણ ક્લેરિટી હોય તેવું દેખાતું નથી. વાત બધી જ સાચી, તમે NGOને ઇન્વોલ્વ કરો, અને પણ કોણ કરશે? વાય દેર ઇઝ નો રેજિમેન્ટલાઇઝેશન ઓફ ધીસ. અને બીજું કે જે લોકો એફોર્ડિંગ છે એમને ધારો કે વેક્સિન લેવી હોય તો ફ્લૂની વેક્સિન છે, તો મારા ડાક્ટર મને સમય થાય એટલે કહી દે છે, આખા પરિવારને આપી દે છે. તો એના માટે કેમ એવી વ્યવસ્થા નથી કરવામાં આવતી કે જે લોકોને જાતે લેવી હોય એ લોકોના માટે વેક્સિન અવેલેબિલિટી ફ્રોમ યુ કીપ ઇટ એટ એ હાયર પ્રાઇસ, તો એટલો બોજ પણ ઘટે, સરકારને એટલું કદાચ આમાં સબસિડી આપવા માટે વધારે પૈસા પણ મળી રહે. બટ નથિંગ સિમ્સ ટુ બી હેપનિંગ. આમાંની કોઈ ઇનોવેટિવ જેને કહેવાય કે ઇનોવેટિવ થિંકિંગ, અને ઇફ એટ ઓલ ઇટ ઇઝ હેપનિંગ, ઇટ ઇઝ હેપનિંગ ઇન ધ ક્લોઝ ડોર્સ વિચ ડઝન્ટ કેરી એની મિનિંગ ટુ અસ. તો શું કરવું જોઈએ આનું, અને કોણ ક્યાં કઈ જગ્યાએ આ ક્યારે શરૂ થશે આ બધો જે વિચારવાનો પ્રવાહ અને અમલમાં મૂકવાનો? અને ગુજરાત જેવું જે રાજ્ય છે જે પ્રમાણમાં વેલ ગિયર્ડ છે, જેનું તંત્ર સારું છે, they have a good tradition of handling such kind of mass jobs, તો કેમ નથી થતું? શું લાગે છે આપને? જયનારાયણભાઈ, પહેલા હું બોલ્યો એમાં એક થોડી ભૂલ થઈ ગઈ, એ પહેલા સુધારું. ડોક્ટર દેવી શેટ્ટીએ જે લખ્યું છે એમાં 1 કરોડ ડોઝ એક મહિનાના નહીં, પણ 1 કરોડ ડોઝ એક દિવસમાં આપી શકાય એવી આપણી પાસે કેપેસિટી છે. પ્રાઇવેટ સેક્ટરને આપણે ઇન્વોલ્વ કરીએ, NGOને આપણે ઇન્વોલ્વ કરીએ અને ગવર્મેન્ટની આખી મશીનરીને એમાં લગાડીએ. અને એમણે કહ્યું છે કે મોટા મોટા હોસ્પિટલમાં જો આપણે 50 નર્સિસને આ કામ સોંપીએ તો એક હોસ્પિટલમાં 20 થી 40 હજાર લોકોને એક દિવસમાં વેક્સિન કદાચ આપી શકાય એવું એમણે ગણતરી મૂકેલી છે. એટલે આપણે જેટલું એક કામ મહિનામાં કર્યું છે એટલું એક દિવસમાં કરવાની એમની ધારણા છે. હવે આ આપણે પૂછ્યું કે કેમ નથી થઈ શકતું, તો એક આમાં આપણે એવું માની બેઠા છીએ કે આ કામ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટે કરવાનું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ બધું નક્કી કરશે કારણ કે ઇમરજન્સી છે. પણ હેલ્થ એ સ્ટેટનો સબ્જેક્ટ છે, વેક્સિનેશન એ સ્ટેટે પણ કરવું જોઈએ. એટલે જુદા જુદા રાજ્યો કે જેમની પાસે નોલેજ છે, જેમની પાસે સ્ટેટના પૈસા છે, એ પોતાના સ્ટેટના પૈસાથી વેક્સિન ખરીદે. ધારો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ન ખરીદી શકતું હોય કોઈ પણ કારણથી, તો આપણા ગુજરાત જેવા, મહારાષ્ટ્ર જેવા, કેરળા જેવા સ્ટેટમાં પોતે સ્ટેટ ગવર્મેન્ટ ખરીદીને લોકોને આપે. બીજું, ઘણા બધા ગઈકાલના પરમ દિવસના એક ટીવી પ્રોગ્રામમાં જોયું કે CII
એમના પ્રેસિડેન્ટે કાગળ લખ્યો છે કે ભાઈ અમને પરમિશન આપો, જે મોટી મોટી કંપનીઓ છે પોતે ખરીદીને એમના પોતાના એમ્પ્લોઈઝને મફતમાં આપશે એટલે સરકારનો બોજ ઓછો થશે. એ રીતે મેં પણ એક લેખમાં લખ્યું હતું કે લોકોને જેને ખરીદવાની શક્તિ છે એ લોકોને ખરીદવા દો. એ ઉપરાંત જેને રોબિનહુડ પ્રિન્સિપલ કહે છે કે ભાઈ 1000 નહીં, કંપનીને કહો કે 2000 રૂપિયામાં રસી વેચે તો બી ઘણા લોકો લેશે ને 1000 રૂપિયા એ સરકારને ટેક્સ તરીકે ભરે અને એમાંથી 5 જણને મફત રસી આપી શકાય. એટલે સરકાર પાસે જો પૈસાની વ્યવસ્થા ન હોય ને એને લીધે જો આ બધું અટક્યું હોય તો ભારતમાં કેટલાય દાનવીરો છે, ભારતમાં કેટલાય લોકો પાસે પૈસા છે કે જે ખરીદી શકે અને બીજી કંપનીઓ છે કે જે ખરીદીને લોકોને આપી શકે. ને જેટલી રસીનો ઉપયોગ થશે, કારણ કે રસી સ્ટોરમાં પડી રહેશે તો કંપનીઓ બનાવવાનું બંધ કરી દેશે. જેમ ગાડીઓનું વેચાણ બંધ થાય તો ફેક્ટરી બંધ કરવી પડે, કારણ કે તમે પ્રોડક્શન સાચવી ન શકો ને આ તો પેરિશેબલ કમોડિટી છે એટલે 6 મહિના 8 મહિનામાં એને એક્સપાયરી થઈ જાય. એટલે અને વેક્સિન બનાવવું એ બેચમાં બનતું હોય છે એટલે આખી બેચ શરૂ કરવી એ કંઈ એવું નથી કે વીજળીનો ચાપ દાબીને બીજી બાજુ વીજળી આવવા માંડે છે. એટલે આખી એની મહિનાઓની પ્રોસેસ હોય છે, એનું પ્લાનિંગ કરવું પડે, એનું રો મટીરિયલ લેવું પડે, એની જે કંઈ લેબોરેટરીની આખી વ્યવસ્થા કન્ટિન્યુઅસ ચલાવવી પડે. એટલે ભારત સરકારે અને રાજ્ય સરકારોએ પણ પોતે ખરીદે અથવા ભારત સરકાર પર દબાણ લાવે કે ઝડપથી આ રસી ખરીદીને આપણે આપણા લોકોને આપીએ. આપણે શાંતિના અને મૈત્રી માટે આપણે બીજા દેશોને જરૂર આપીએ અને એ પણ એક સારું કામ છે, પણ આપણા લોકોને પણ મળે કે જેથી આ રોગ ઝડપથી અટકે. અને એ કરવાની પૂરેપૂરી તૈયારી આપણે આપણા આવતા વખતના બજેટમાં 35,000 કરોડ જે એપ્રિલ પછી અવેલેબલ થશે એની સાથે સાથે એપ્રિલ પહેલા માટે 10,000 કરોડ કે 5,000 કરોડનું ઇમરજન્સી પ્રોવિઝન જરૂરથી થઈ શક્યું હોત અને કરી પણ શકાય. હજુથી કદાચ આપણી પાસે હમણાં પૈસા ન હોય તો સિરમ ઇન્સ્ટિટ્યૂટને કહી શકાય કે ઉધાર આપો, 3 મહિના 4 મહિના પછી પૈસા આપીશું. એવું પણ કંપનીઓ કરવા કદાચ રાજી થાય, કારણ કે આ તો સરકારની માગણી છે. એટલે આવા બધા ઘણા રસ્તાઓ નીકળી શકે, પણ સમહાવ આપણે આમાં પ્લાનિંગમાં અટક્યા છીએ કે વિચાર નથી કરતા કે શું થઈ રહ્યું છે. પહેલો 1 મહિનો બરાબર છે કે આપણને ખબર નહોતી કેટલી સાઈડ ઇફેક્ટ થશે. હવે તો બહુ જ ક્લિયર છે કે બહુ જ ઓછી સાઈડ ઇફેક્ટ, બહુ જ ઓલમોસ્ટ નીલ મૃત્યુ એનાથી થયા છે. રસી એકદમ સેફ છે અને તેનાથી જેટલા ઝડપથી આપણે આ કરી શકીએ એટલું કરવાની જરૂર છે. અને સરકાર ન કરી શકતી હોય તો એમણે જાહેર કરવું જોઈએ કે ભાઈ અમે નથી કરી શકતા. કંપનીને છૂટ આપવી જોઈએ કે 30% 40% તમે રસી ઓપન માર્કેટમાં વેચો, 60% અમારે માટે રાખી મૂકો, કારણ કે 10 કરોડ ડોઝ લગભગ પડેલા છે અને બીજા 5 કરોડ દર મહિને બનાવી શકે એવી કંપનીની પરિસ્થિતિ. આ તો એક જ કંપનીની વાત થઈ. એવી રીતે ભારત બાયોટેક પણ એવી જ કેપેસિટી ડેવલપ કરી રહ્યું છે. બીજી નવી રસીઓની પણ પરમિશનો માટે હમણાં એપ્લિકેશન થઈ છે. ફાઇઝરની રસી જે -70 રાખી શકાય છે, મોટા શહેરોમાં તો ચોક્કસ એ રસી આપી શકાય. દિલ્હી, મુંબઈ એમાં ઘણા આવા રેફ્રિજરેટર્સ અને એવી વ્યવસ્થા હશે લેબોરેટરીઝમાં કે જેમાં -70 એ આપણે રસી રાખીને મોટા શહેરોની જરૂરત એ રસીથી આપી શકાય. એટલે ઝડપથી આ રસી, અને ધારો કે રસી મોંઘી છે તો કદાચ એ થાય કે ફાઇઝરની રસી પ્રાઇવેટ માર્કેટમાં લાવો, જે બીજી આપણી રસી અહીંયા ભારતમાં બનેલી છે એ પબ્લિકમાં ફ્રીમાં આપો. એટલે આવું મિક્સ અને મેચ કરીને પણ બહુ ઝડપથી આ રસીનું વિતરણ કરવાની બહુ તાતી જરૂર છે. ધન્યવાદ શાહ સાહેબ. મને લાગે છે કે આમાં આખું પહેલો પથ્થર કોણ મારે ત્યાં અટક્યું છે આવીને. એટલે આ કઈ જાતનું મિકેનિઝમ છે? 35,000 કરોડ રૂપિયા બજેટમાં છે, 32 લાખ 34 લાખ કરોડનું જે સરકારનું બજેટ હોય એના માટે બજેટ આ રસી ખરીદવા માટે પૈસા નથી એ વાત તો માનવા જેવી નથી, કારણ કે ઇટ્સ પીનટ્સ લુકિંગ ટુ ધેર ઓવરઓલ બજેટરી પ્રોવિઝન. પ્રશ્ન અટક્યો છે ક્યાં? આપ કોવિડ ફોર્સના સભ્ય છો, તુષારભાઈ કોવિડ ફોર્સના સભ્ય છે, માવલંકર સાહેબ પણ એના સભ્ય છે. તો કમસે કમ ગુજરાતમાં તો એ સમજ ઊભી થાય કે વેક્સિનેશનનું એક ટાર્ગેટ હોવું જોઈએ કે ભાઈ જેમ ચાલે છે તે પ્રમાણે નહીં. હવે આપણે 1 મહિનાનું 1 કરોડનું વેક્સિનેશનનું થયું દેશનું, તો આપણું ટાર્ગેટ હવે પછીના જે 29 કરોડ લોકોને આપવાનું છે એ આપણે 2 મહિનામાં પૂરું કરવું છે.
જો એ 2 મહિનામાં પૂરું કરવું હોય તમારે દર મહિને 14 થી 15 કરોડ લોકોને વેક્સિન આપવાની છે. બેકવર્ડ વર્ક કરીને એનું લોજિસ્ટિક્સ ગોઠવો. somebody has to take the control અને વર્ક વિથ ઇટ. રસીની પ્રાપ્તિ એ લિમિટિંગ ફેક્ટર નથી. બીજું, ખાનગી ક્ષેત્રમાં પણ હવે લોકોને જેને આપવી છે એને ઉપલબ્ધ કરાવો, એટલું સરકાર પરથી બોજો ઓછો થશે. અને ત્રીજું, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ છે, કેટલીક સંસ્થાઓ પોતે હોસ્પિટલો ચલાવે છે. ગિયર ધેમ અપ. શું કરો? આ બધું જ હું કરું શેના માટે કરવાનું? આપણે ડિવાઈડ યોર વર્ક એન્ડ ઇટ વિલ હેપન. શું કહ્યું છે આપને આ બાબતે? હું જયનારાયણભાઈ 100% આપની સાથે આમાં સંમત થઉં છું. ક્યાંક લોજિસ્ટિકનો અભાવ છે. પહેલા હું શરૂઆત એ કરું માવલંકર સાહેબ કે ફાઇઝરનું વેક્સિન આપણે માઇનસ વાળી વાત હતી ને, આજના ડેટા એવું કહે છે કે રૂમ ટેમ્પરેચર પણ એ સેફ છે અને એટલા માટે ફાઇઝર વેક્સિન પણ અહીંયા અમદાવાદ અને મહેસાણામાં પણ ઉપલબ્ધ કરી શકાય એવી છે. એટલે આ બધી વેક્સિન્સ જે છે એ શાંતિથી મળી શકે છે. જે આપણે કહ્યું કે લોજિસ્ટિક, તો વોર ફૂટેડ આપણે આઈટીમાં નંબર 1 છીએ સાહેબ વર્લ્ડમાં. આપણે આઈટીમાં નંબર 1 હોવાના કારણે એટલીસ્ટ નંબર ઓફ કંપનીઝને આપણે ટાસ્ક ફોર્સ આપીએ કે વિધિન એ વીક ટાઈમ વી વોન્ટ કે હાઉ ટુ ડિલિવર ધીસ વેક્સિન્સ ટુ એવરીવન. હાઉ વી કેન ગો હેડ? વી હેવ ટુ ઇન્વોલ્વ ઓલ ધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ. પહેલામાં પહેલું તમને ઇન્વિટેશન આપો અને એમને રિક્વેસ્ટ પણ કરો અને ન હોય તો બાય લો એમને ઇન્ફોર્સ કરો. જે રીતે આપણે હોસ્પિટલમાં કોવિડના પેશન્ટ દાખલ કરવાના હતા એ વખતે આપણે ઇન્ફોર્સ કર્યું છે કે તમે કમ્પલસરી આ કોવિડના પેશન્ટને દાખલ કરશો અને એ વખતે હાઈકોર્ટ પણ ઇન્વોલ્વ થયેલી હતી. આ જ રીતે લોજિસ્ટિકની રીતે તમે કમ્પલસરી પ્રાઇવેટ હોસ્પિટલ જેમની પાસે સપ્લાય ચેઇન હોય એ લોકોને કમ્પલસરી એક ટાર્ગેટ આપો જેની જેટલી કેપેસિટી કે તમારે 50,000 અને 25,000 અને 2,000 અને 10,000 અને એ રીતે આખું લોજિસ્ટિક તૈયાર કરી અને વિધિન એ વીક ટાઈમ તમે દરેક ઇન્વોલ્વ સોસાયટી, દાખલા તરીકે આપણે ગઈ વખતની વાત થઈ હતી આઈએમએ સાહેબ, આપણું આઈએમએ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ બોડી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન. વેરી પાવરફુલ. ઘેર નાનામાં નાના ગામડામાં 10,000 કે 5,000 ના ગામડામાં 5 થી 10 MBBS ડોક્ટર મળી જશે. તો વાય નોટ વી હેવ ટુ ઇન્વોલ્વ આઈએમએ, ઓલ ધી મેડિકલ એસોસિએશન, જુદા જુદા ફેડરેશન, આને તમે ઇન્વોલ્વ કરો. જે ફિક્કીની વાત કરી, CII ની વાત કરી, ઓલ કંપનીઝના ચેરમેનને તમે ઇન્વોલ્વ કરો. આ એક લોજિસ્ટિક આપણે વોર ફૂટેડ કામ કરી અને દરેકને એનો એક ગોલ આપો કે ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. વન કંપની એ છે એની પાસે 25,000 એમ્પ્લોયી છે તો એને તાત્કાલિક એને કહી દો કે તમને નેક્સ્ટ વીકમાં 25,000 વેક્સિન મળી જશે. યુ આર સપોઝ ટુ ડિલિવર વિધિન 10 days ટાઈમ. આ કરીને જો કરીશું તો હું માનું છું કે જરૂર આ જે ટાર્ગેટ દેવી શેટ્ટીએ 1 કરોડનો આપ્યો છે એ ઇટ કેન ઇઝીલી એચિવેબલ ટાર્ગેટ. એવું કોઈ મોટો ટાર્ગેટ નથી કે ન કરી શકીએ. અનફોર્ચ્યુનેટ પાર્ટ સાહેબ હજી બી એવો છે કે આપણે ફિગરમાં એવું બોલીએ છીએ કે આપણે 1 કરોડને વેક્સિન આપી, ઇઝરાયલે 74% ને આપી, UAE 51% ને આપી, UK 34% ને આપે, ઇન્ડિયા 0.6%. બહુ જ દુઃખદ વાત છે. ડાયમેન્શન ન્યુટ્રલ પર્સન્ટેજ જ છે, એના સંખ્યામાં કહેવાનો કોઈ અર્થ જ નથી. એટલે આપણે જોઈએ તો આપણા ભારતના પોપ્યુલેશન 140 કરોડમાં આપણે 0.6% વેક્સિન લઈ, તો આ વસ્તુ વોર ફૂટેડ આ કામ કરવામાં આવશે તો આ ટાર્ગેટ આપણે, અને મેં કહ્યું એમ લોજિસ્ટિકની જે વાત છે એ લોજિસ્ટિક માટે આપણે બધાનો સહકાર, હું કરું એ નહીં થઈ શકે. હું અથવા તુષારભાઈ કે માવલંકરભાઈ કે ગાય વાળે તે ગોળ. યસ એક્ઝેક્ટલી. અને એના કારણે તમે આઈટી નો ડેફિનેટલી ઉપયોગ કરી શકો. આપણા આરોગ્ય સેતુએ બી એટલું સારું કામ કર્યું છે. તો આ બધાનું તમે સિમ્પલ આધાર કાર્ડ, બેંકના કર્મચારીઓ, આપણી પાસે એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે એને વન પ્લેટફોર્મ પર લાવી અને એ વન પ્લેટફોર્મને જો તમે ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડી અને એની સાથે એના ઇવન એમ્પ્લોય અને વોલેન્ટિયર સાહેબ એટલા બધા લોકો તૈયાર છે એવરી ડે. તુષારભાઈ, તમને કેટલા લોકોનો ફોન આવે છે કે અમને વેક્સિન લેવું છે? પીપલ આર ક્રાઇંગ ફોર ધી વેક્સિન અને આપણે આપવાની પરિસ્થિતિમાં નથી. એ બહુ દુઃખદ વાત છે. શાહ સાહેબ, આપની વાત તદ્દન સાચી છે. દર્શક મિત્રો, આજની ચર્ચાના 2 ભાગ છે. પહેલો ભાગ જેને બીજા ભાગે ઢાંકી દીધો એ છે આપણે વધારે પડતા આત્મવિશ્વાસમાં ના રહીએ, ટોળા ના વળીએ. શાહ સાહેબની પેલી SMS ફોર્મ્યુલા છે એને ક્યાંક અભરીએ ચડાવીએ તો પાછી ઉતારીએ. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હાથ ધોવાનું, સેનિટેશન ન ભૂલાય. કોવિડ ગયો નથી. ઇટ કેન કમ બેક. મહારાષ્ટ્રમાં પાછો આવ્યો છે.
તમારા ત્યાં પણ આવી શકે છે. આ આજની ચર્ચાનો પહેલો ભાગ. ભાગ બીજો એ આ વેક્સિનેશન જે છે જેટલું ઝડપથી થશે એટલું આપણે કોવિડને રોકી શકીશું. પણ આ કોઈ જશ લેવા માટેની બાબત નથી. 100માંથી 0.6 માણસને આપણે વેક્સિન આપી છે. 34% બ્રિટને આપી છે. ઇઝરાયલ 100% આપવા જઈ રહ્યું છે. ત્યારે જે કંઈ છે, પેલા જે કવિતા છે ટીટોડીને દરિયાની, કે ચાંચે ચડ્યું જે તરણું કે કાંકરો, પાણો ને પથ્થર પંજે લઈ, પંખીની એ સેન દરિયાને પૂરવા ત્યાં આવી ચડી. આ પંખીની સેના જો આ કરી શકતી હોય તો આપણે શેના માટે બધાને ઇન્વોલ્વ નથી કરતા? અને આ નાનું ટાસ્ક નથી. લેટ મી બી વેરી ક્લિયર, આ બહુ મોટો ટાસ્ક છે. અને જો એમાં આપણે બધાને નહીં સાથે લઈએ, ઇમરજન્સી કોઈ પણ પ્રકારની હોય ત્યારે તમારે યુ હેવ ટુ પુલ ઓલ યોર સ્ટેન્ડ્સ ટુગેધર. એ નહીં કરો તો રિસ્ક અને રિવોર્ડ શેર કરવાની જે વાત છે તે નહીં થાય. અને આપણે વેક્સિન હોવા છતાં પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટના ડોઝ બગડી જશે અને આપણે વેક્સિન નહીં આપીએ. દોસ્તો, આ વાત સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીશું. મળીશું ફરી એકવાર, પણ મળીશું ત્યાર સુધી તમે હવે કોવિડ ગયો નથી તેમ માનીને સચેત રહેજો. SMS અપનાવજો. ટેક કેર એન્ડ ટેક કેર ઓફ યોર નિયર એન્ડ ડિયર વન્સ. શુભરાત્રી, શબ્બા ખેર. થેન્ક યુ.